નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ કોઈ ગ્રામ્ય વિસ્તાર કે કોઈ તાલુકા મથકનું ગામ નથી કે તાલુકા મથકનું શહેર નથી, પરંતુ દર્શક મિત્રો આ છે બોટાદ જિલ્લાનું બોટાદ શહેર। અને ત્યાં જુઓ તમે કેવા મોટા ખાડા છે રોડમાં, લોકો કેવા હેરાન પરેશાન થાય છે એ તમે જોઈ શકો છો। આ બસ કેવી રીતે ચાલી રહી છે અને વાહનો કેવી રીતે ચાલી રહ્યા છે। આખા બોટાદના રસ્તા આ જ રીતે છે અને ચીફ ઓફિસર સાહેબ છે એમને આ ગામડા પૂરવાની નવરાઈ નથી। એમને તો ફક્ત નવા રોડ બને એમાં રસ છે, કારણ કે નવા રોડ બને એમાં કંઈક હોય એટલે નવા રોડ બને એમાં રસ છે। આ જૂના જે રોડ છે એને રિપેર કરવામાં, એના ગાબડા કરવામાં, એમાં ચીફ સાહેબને કોઈ રસ નથી અને નો જ હોય ને, કારણ કે અહીંયા તો કાંઈ વળવાનું નથી। જ્યાં વળવાનું છે ત્યાં જ મહેનત કરે ને। તો દર્શક મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો એ છે બોટાદ શહેર અને બોટાદ શહેરના આ આખા બોટાદ શહેરના રસ્તા તમે જોઈ શકશો, કારણ કે એક પણ રસ્તો બોટાદનો, આ બોટાદના જે મેઇન એરિયા છે આ એના રસ્તા છે, કારણ કે હું બોટાદના મેઇન રસ્તા જે છે એ રસ્તામાં ફરી અને આ રોડ કવર કર્યા છે, તમે જોઈ શકો છો। તો આ મોટા મોટા ખાડા છે, આમાં કંઈક વાહનો સામસામે વાહન આવતા હોય તો ખાડાના કારણે લોકો ખાડો તારવા જતાં અકસ્માત થતા હોય છે। તો હવે આ ચોમાસું પણ આવવાની તૈયારી છે, વરસાદ 2-5 દીમાં પડશે એવી પણ વરસાદની પણ તૈયારી થઈ રહી છે, પરંતુ આ રોડ ક્યારે થશે એ લોકો રાહ જોઈ રહ્યા છે। આ ખાડો તો કેટલા માણસોને રોજ પાડતો હોય છે, કારણ કે તમે જોઈ શકો છો આ ખાડો પણ રોજ ઘણા બધા માણસોને પાડે છે। તો ખરેખર તમે હરેક ખાડા જોશો તો તમને લાગશે કે ખરેખર નગરપાલિકાનું તંત્ર શું કામ કરી રહ્યું છે અને શું કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે આ ખાડા કેટલા લોકોને દરરોજ પરેશાન કરતા હશે। આખું બોટાદ આ ખાડાથી પરેશાન છે। તો હવે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ આ ખાડા ક્યારે બૂરે છે અને ક્યારે બોટાદના લોકો આ મસ્ત મોટા ખાડાથી મુક્તિ મેળવે છે, એવું બોટાદના લોકો કહી રહ્યા છે। હું જ્યાં જ્યાં ફર્યો ત્યાં ત્યાં લોકોએ કીધું કે અમે ઘણી રજૂઆત કરી છે, પણ બોટાદ નગરપાલિકાનું તંત્ર સાંભળતું નથી। દરેક માણસે એમ કીધું કે મારી દુકાન આગળ આ ખાડો છે, અમારી દુકાન આગળ આ ખાડા છે। તો ખરેખર દુકાનોવાળા પણ પરેશાન છે, તેઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે, વાહન ચાલકો તો ત્રાહિમામ પોકારી ગયા છે, પણ દુકાનોવાળા જે છે તેઓ પણ તેમની દુકાન આગળ અકસ્માત થાય, એક્સિડન્ટ થાય અને આ એક્સિડન્ટના કારણે ઝઘડા થાય, મારામારી થાય। આ જવાબદારી બધી કોની?
તમે જોઈ શકો છો. તો ખરેખર આ બધું કઈ રીતનું છે. ખરેખર બોટાદની જે જનતા છે, બોટાદના લોકો જે છે, ખરેખર બહુ સહન કરવાવાળા લોકો છે. અને સહનની તો પણ હદ બહારની વાત છે. કારણ કે હદ બહારની વાત એટલા માટે છે કે તમામ ડિપાર્ટમેન્ટમાં એકલો ભ્રષ્ટાચાર જ છે. પરંતુ બોટાદના કોઈ નાગરિક બોલવા માટે તૈયાર નથી. કારણ કે બીક છે કે શું છે એ જ ખબર પડતી નથી. અને એટલા બધા શાંત છે કે જે ખરેખર દુઃખની વાત કહેવાય કે આટલા બધા શાંત ન રહેવું જોઈએ. કારણ કે લોકોએ જાગૃત થવું જોઈએ. અને જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એને ખરેખર ખુલ્લા પાડવા જોઈએ, એવું બોટાદ દસ્તક ન્યૂઝની ચેનલના ચેરમેનનું કહેવું છે કે આ બાબતે લોક જાગૃતિ જરૂરી છે. તમે જુઓ, આ મોટા મોટા ખાડા છે અને આમાં વાહનો પડે છે, કેવી પરિસ્થિતિ છે એ તમે જોઈ શકો છો. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.